जामू की वाड़ी पे आ चुके हैं। કેટલો ભર્યો એટલે મજા આવે ને દેખાતું નથી દેખાતું દેખાણું દેખાણું અહીંથી જો અહીંથી પાણી આવે છે ભાઈ તાજે તાજું આમાં ના હા હા નાના રામા કેટલા 3 જણા મજા આવતી કેમ આમલીનો રાવણા બહુ ખાધા એની મસ્તી ની આ ઉપરથી આંબલી ઉતર ને અહીંયા જ છે જોઈ રહી 1 મિનિટ હવે બાવ બાવ નાનું એવું શું ખબર આ અંદર આવતો રહે ને પણ નથી કરતા ભાઈ કાંઈ હવે અમે ઓલો ટાંકો દોર્યો હતી ત્યાં આપણે નાતા મામાની વાડી આવી ગયા હવે આફ્ટર લોંગ ટાઈમ કેટલા વર્ષ પછી આવેલા 3-4 વર્ષ થઈ ગયા જોયું કા ભાઈને દી પડી ગયો છે મસ્ત ઉપર દીખા ઓહો શું કરસ તું આંબલીનો કોલ તોડું અને આંબલીનો કોલ તોડે તમે જોયો નહીં શું કરવાનું એમાં લાવ અમે તોડવી દઈ હા બીજું ખવાયા ને મજા આવે આનથી જ ધરાઈ જવું ખાઈ હવે રાવણા હે દેખાતા નથી કાચા હે આવા દો રાવણા ઉપર ચડવું પડે એમ હે ભાઈ ચડ પડ્યો ક્યાં તો બીક લાગે તને કાકેડાથી બોલ વાંદરો એ બાજુ જ છે જોઈ રહ્યા દેખાય માથે જો અહીંયા રહ્યા લ્યો 1 મિનિટ ઉભો રહે 1 મિનિટ ઉપર આવતો પડ્યો ક્યાં છે સાચું કા ઉતર હા અહીંયા મજ છે અહીંયા હું રખડું લે પકડ બટા हम क्या खाते थे ફડકી જાહે નહીં જોઈએ ફડકી નો જે
દેખાય જો અહીંયા પડી ઓમલેટ નહીં તે હલકા ઓમલેટ હવે સિમ્પલ દે શૂઝ હે શૂઝ In the still of the night, gazing up at the sky, when the stars began to fade, dimming lanterns in our eyes, thought there was nothing to find. I stopped searching for a reason, just let the world embrace us in the silence. આમ સામે વરસાદ પડે ચોખ્ખો દેખાય આ સાઈડમાં કોરું હોય આ બાજુ વરસાદ પડે ચોખ્ખું દેખાય એમ નહીં આમ જો સામે વરસાદ પડે ને ચોખ્ખું દેખાય આખો પટ્ટો થઈ ગયો મસ્ત વાતાવરણ આપણે આવ્યો ખબર હા આવું ખબર શું હે બધા બદામના ઝાડવા એમાં નથી બદામ આવ્યું કે ગાઈડલું પાથરી નથી રાખ્યું પાઇપ રાખ્યો ગાઈડલું તારે ધોકાઈ દેવાનું બાકી વાતાવરણ કેવું છે દેખ 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 એ સાહેબ મારી ઉપર હુમલો થાય છે સાહેબ સાહેબ કોણ છો તમે એવો છોકરા લાગે હા પેલાના પપ્પા બાકી હવે બેસી ગયા છે આરામ આટલા ઉપર આરામમાં છે આજે મોબાઈલ ને કમાટ કેવો પવન આવે કેવો 3 વર્ષ ત્રણ વર્ષ છે સામે ટાંકો હે નાવાનો મસ્તીનો મોટો ટાંકો કેટલા ફૂટના બટકુડા એ આવા ઘા મરદ ને થોડા સોપે ભાઈ મોટો માર મોટો માર के थोड़ी और पहुंचे जाइए तो दोस्तों मिलते हैं थोड़ी देर बाद એમ નો આમ મારવાની આમ લેતાય અમે ઉભો રે હું તને મારીને બતાવું અહીંયા છાતીમાં ખાલ काटते उसका गला कटप्पा मामा એ લાગી જાય હો ધાર વાળી હજી હાથમાં મુહૂર્ત કરી જ દીધું હોય નાનો હતો હા આનાથી એમ હું વાત છે ન હોય એ લે કે તો રાત નથી જવું આપણે અહીંયા રામદેવ પીર નું મંદિર છે જય રામદેવ પીર ચંપલ ઉતાર દઈ રામદેવ પીર નો ફોટો છે અંદર કેરી છે ખુલતું નથી દરવાજો જય રામદેવ પીર મિત્રો ભજીયા ખાવા માટે પછી કેતા નહીં પિન્ટુ એ કીધું નહીં જોવા આવે છે કે આપણે બે હંતા નાઈ નથી લેતા ને ટાંકા જો કે આપણો ઈરાદો એવો જ છે કે એ બધાને ઘરે મોકલીને આપણે આમાં નાઈ લઈ બહાર ની બધે ઘરે વહી ગયા મામા ઈ એના કામમાં વ્યસ્ત છે પણ આમ શોર્ટ નથી ત્યાંથી આપણે નીકળી શકીએ એમ ત્યાંથી આપણે નીકળશું આંબા છે સરસ મજાના કેરી છે એની અત્યારે હજી નાના છે ટાંકામાં ઉપર ચડી જવાની રાહ છે પણ આપણી ગાડી અહીંયા ઊભી છે એ વહી જાય પછી જો ગાડી અહીંયા રાહ જોઈને ઊભી છે કે આ બે શું કરવા માંગે પણ અમે નાવા માંગી છીએ પણ મેળ આવશે નહીં એવું લાગે નહીં મેળ આવશે જો પપૈયા રહ્યા પપીતા કે આપકે સીને में दिल है ઈ બધાય તો શોર્ટ મૂકેલા છે તાર હે દેખાય શોર્ટ મૂકેલા ઈ બધાય તો આવ્યા જ કરશે આપણે છે ને જરાક ટાંકે ચડીને જોઈ લઈએ જોઈએ ફટાફટ
આમાં પાણી ભર્યું નથી, બંધ છે શોર્ટ. હું અડી ગયો, હું જાઉં છું જોવા. મારો હાથ અડી ગયો ત્યાંથી આગો રહી જાય નકર નથી, ચાલુ નથી, બંધ છે. ભરેલો હોય છે કાં નહીં લાગતું નથી. સાઈડ સાઈડ. બેટરી પાછી પૂરી થઈ ગઈ હોય એવું લાગે ગાડીમાં અવાજ આવતો હોય. હમણાં ફોન આવશે તો. ખાલી ટાંકો તો પણ અડધો ખાલી છે ને આમાં શેવાળ બહુ જાજો છે. બાકી અહીંયા સુધી આખો ભર્યો હોય. હા, અને આપણી ગાડી વહી ગઈ છે પાછી ઘરે. અને ટાંકો સારો એવો ભર્યો હોય, નાવાનું મન થઈ ગયું પણ શેવાળ જાજો છે. મારે જોવું જો કુવાડી લાગી ગઈ છે. ઓ તારે જોવો હોય ટાંકો? દેશી ફોન કે તારે इसका टॉपिक है मामा का घर. બોલ છોકરો તારે સામે જોઈ. બેઠા બેઠા હાંજ પડી ગઈ છે ને ટાઈમ કેમ વહી ગયો કઈ ખબર જ ન પડી. કેમ તો હવે બહુ ભૂખ લાગી છે ને હવે જાય હવે સીધા મામાની ઘરે. રેડી. આ અવેડો હતો સવારના પોરમાં અર્ચિતભાઈ આમાં જ લહેરીને બેઠા ગયા. એ પાછા શિયાળામાં કેમ આ સમાજ બનતો હતો એમાં જઈને કપડા ફૂટે. મામાના ઘરે હાલ્યા જાય છે. 1 કિલોમીટર જેટલું હાલી ગયા. હવે પગ દુખવા માંડ્યા છે. કેમ झूठ बोल रहा है, झूठ बोल रहा है. આવી ગલીઓમાં છે હવે મામાનું ઘર. જો જેલ. અર્ચિતભાઈ ને 2 વર્ષ આમાં જ પૂરીને રેખા હતા. કેમ ગાંડો હતો 2 વર્ષ. 2 વર્ષ એમાં પૂરીને રેખા હતા. સામે દેખાય આપણા મામાનું ઘર છે. જોયું હા. આ બીજો બેડરૂમ. પેલા તો ખાલી ઓલી સાઈડ નું જ હતું ને. હા એટલો કટકો જ હતો. સામેનું જ હતું. એટલો આ બસ સીડી હતી ને. હા એટલા સુધી જ હતું. આમ નથી. મામાના ઘરેથી આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું ને આપણે વ્લોગ એન્ડ કરતા ભૂલાઈ ગયું હતું. તો હવે આજના માટે બસ આટલું જ રાખીએ. મળી આવે સીધા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. सब्सक्राइब कर लो और घंटा बटन दबा दो और